નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું 2024-25ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવોર્ડ વિશે, જે તમારી આવનારી દરેક એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે। તો આ વિડીયો તમારી એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી થવાનો છે, તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। તો આ વિડીયોની શરૂઆત કરીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો પ્રશ્ન નંબર 1, 2024માં કેટલા મહાનુભાવોને ભારત રત્ન એવોર્ડ મળ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 5। 2024માં 5 મહાનુભાવોને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે। વાત કરીએ મિત્રો ભારત રત્નની, તો ભારત રત્ન એ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જેની સ્થાપના 2 જાન્યુઆરી 1954ના રોજ થઈ હતી। અને હવે વાત કરીએ 5 વ્યક્તિઓ વિશે જેમને આ એવોર્ડ મળ્યો છે। તો આ લિસ્ટમાં આવે છે સૌ પ્રથમ કપૂરી ઠાકુર, જે બિહારના 11મા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે। બીજા નંબર ઉપર આવે છે લાલકૃષ્ણ અડવાણી, જે ભારતના 7મા નાયબ વડાપ્રધાન રહ્યા હતા। ત્રીજા નંબર ઉપર આવે છે ચરણ સિંહ, જે ભારતના 5મા વડાપ્રધાન અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહ્યા હતા। ચોથા નંબર ઉપર આવે છે પીવી નરસિમ્હા રાવ, જે 1991થી 1996 દરમિયાન ભારતના 9મા વડાપ્રધાન રહ્યા હતા। અને 5મા નંબર ઉપર આવે છે મનકોમ્બુ સાંબા શિવન સ્વામીનાથન, જે ભારતની હરિત ક્રાંતિના પિતા તરીકે ઓળખાય છે। આ 5 વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડ 2024માં આપવામાં આવ્યો છે। પ્રશ્ન નંબર 2, ઓસ્કર એવોર્ડ 2025 માટે શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોણે મળ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, અનોરા। અનોરા ફિલ્મને ઓસ્કર એવોર્ડ 2025 માટે શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે। વાત કરીએ મિત્રો ઓસ્કર એવોર્ડની, તો ઓસ્કર એવોર્ડ એ વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ એવોર્ડ માનવામાં આવે છે, જે અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થિત એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે। અને આ એવોર્ડની સ્થાપના 1929માં થઈ હતી। પ્રશ્ન નંબર 3, 54મો દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, મિથુન ચક્રવર્તી। મિથુન ચક્રવર્તીને 54મો દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે। વાત કરીએ મિત્રો દાદા સાહેબ ફાળકે એવોર્ડની, તો આની શરૂઆત 1969માં થઈ હતી। અને સૌ પ્રથમ આ એવોર્ડ દેવિકા રાણીને આપવામાં આવ્યો હતો। અને આ એવોર્ડના વિજેતાને 15 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર, સ્વર્ણ કમળ મેડલ અને શાલ આપવામાં આવે છે। અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે। પ્રશ્ન નંબર 4, કેટલા ખેલાડીઓને અર્જુન એવોર્ડ 2024માં એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, 34। 34 ખેલાડીઓને અર્જુન એવોર્ડ 2024માં એનાયત કરવામાં આવ્યો છે। પ્રશ્ન નંબર 5, વર્ષ 2025માં કેટલી હસ્તીઓને પદ્મ એવોર્ડ આપવામાં આવ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 139। 139 વ્યક્તિઓને પદ્મ એવોર્ડ 2025માં આપવામાં આવ્યો છે। વાત કરીએ મિત્રો પદ્મ એવોર્ડની, તો ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 2025માં 139 પદ્મ પુરસ્કારોને મંજૂરી આપી છે, જેમાં 7 પદ્મ વિભૂષણ હશે, 19 પદ્મ ભૂષણ હશે અને 113 પદ્મશ્રી એવોર્ડ હશે। પ્રશ્ન નંબર 6, કેટલા ખેલાડીઓને મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર 2024માં એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, 4। 4 ખેલાડીઓને મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર 2024માં એનાયત કરવામાં આવ્યો છે। અને આ 4 ખેલાડીઓ છે, જેમાં પ્રથમ નંબર ઉપર આવે છે ડી ગુકેશ, જે ચેસથી બિલોંગ કરે છે। સેકન્ડ નંબર ઉપર આવે છે હરમનપ્રીત સિંહ, જે હોકીથી બિલોંગ કરે છે। ત્રીજા નંબર ઉપર આવે છે પ્રવીણ કુમાર, જે પેરા એથ્લેટિક્સ છે। અને ચોથા નંબર ઉપર આવે છે મનુ ભાકર, જે શૂટિંગથી બિલોંગ કરે છે, જેમને ગયા વર્ષે ભારત માટે 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા ઓલિમ્પિકમાં। તો આ 4 ખેલાડીઓને મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર 2024માં એનાયત કરવામાં આવ્યો હતો। પ્રશ્ન નંબર 7, કર્નલ સી.કે. નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2025માં કોને મળ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, સચિન તેંડુલકર। સચિન તેંડુલકરને કર્નલ સી.કે. નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2025માં એનાયત કરવામાં આવ્યો છે। અને આ એવોર્ડ મેળવનાર સચિન તેંડુલકર 31મા વ્યક્તિ બની ગયા છે। અને આ એવોર્ડની સ્થાપના 1994માં થઈ હતી। પ્રશ્ન નંબર 8, આઈસીસી એવોર્ડ 2024માં મેલ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ કોણે મળ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, જસપ્રીત બુમરાહ। જસપ્રીત બુમરાહને 2024માં મેલ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે। અને વાત કરીએ મિત્રો આઈસીસીની, તો આઈસીસીનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, જેની સ્થાપના 15 જૂન 1909ના રોજ થઈ હતી। તેનું મુખ્ય મથક દુબઈ ખાતે આવેલું છે અને તેના અધ્યક્ષ છે જય શાહ। પ્રશ્ન નંબર 9,
ફિફા એવોર્ડ્સ 2024માં શ્રેષ્ઠ ફિફા મેન્સ પ્લેયરનો એવોર્ડ કોણે મળ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ વિનિસિયસ જુનિયર. વિનિસિયસ જુનિયરને ફિફા એવોર્ડ્સ 2024માં શ્રેષ્ઠ ફિફા મેન્સ પ્લેયરનો એવોર્ડ મળ્યો છે. વાત કરીએ મિત્રો વિનિસિયસ જુનિયરની તો તે બ્રાઝિલનો ફૂટબોલર છે જે લા લીગા ક્લબ રિયલ મેડ્રિડ અને બ્રાઝિલની રાષ્ટ્રીય ટીમ માટે ફોરવર્ડ તરીકે રમે છે. પ્રશ્ન નંબર 10. કઈ બેંકને શ્રેષ્ઠ બેંક ઓફ ઇન્ડિયાનો એવોર્ડ 2024માં આપવામાં આવ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ એસબીઆઈ. એસબીઆઈ બેંકને શ્રેષ્ઠ બેંક ઓફ ઇન્ડિયાનો 2024નો એવોર્ડ આપવામાં આવ્યો છે. વાત કરીએ મિત્રો એસબીઆઈની તો તેની સ્થાપના એ 1 જુલાઈ 1955ના રોજ થઈ હતી. તેનું મુખ્યાલય એ મુંબઈ ખાતે આવેલું છે અને તેના અધ્યક્ષ છે ચલ્લા શ્રીનિવાસલુ શેટ્ટી. પ્રશ્ન નંબર 11. 67માં ગ્રેમી એવોર્ડ્સ 2025માં આલ્બમ ઓફ ધ યરનો એવોર્ડ કોણે મળ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી કાઉબોય કાર્ટર, જે બિયોન્સેનો આલ્બમ છે. આ આલ્બમને બેસ્ટ આલ્બમ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે. વાત કરીએ મિત્રો બિયોન્સેની તો આ તેમનો પ્રથમ એવોર્ડ હતો. આના અગાઉ પણ તે 4 વખત આ કેટેગરીમાં નોમિનેટ થઈ ગયા હતા પણ તેમને એવોર્ડ નહોતો મળ્યો અને આ વખત તેમને બેસ્ટ આલ્બમ ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે. પ્રશ્ન નંબર 12. ડિસેમ્બર 2024માં કયા લેખકને 34માં વ્યાસ સન્માન 2024 મળ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી સૂર્યબાલા. તો સૂર્યબાલા લેખકને 34માં વ્યાસ સન્માન 2024 મળ્યો છે. વાત કરીએ મિત્રો વ્યાસ સન્માનની તો આ ભારતીય નાગરિક દ્વારા લખાયેલા અને છેલ્લા 10 વર્ષમાં પ્રકાશિત હિન્દી ભાષામાં ઉત્કૃષ્ટ સાહિત્ય કૃતિ માટે આ એવોર્ડ આપવામાં આવે છે અને આ એવોર્ડ જીતનારને 4 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે અને આ એવોર્ડ એ કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 13. ટાઈમ મેગઝીન દ્વારા વર્ષ 2024માં પર્સન ઓફ ધ યર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી ડોનાલ્ડ ટ્રમ્પ. ડોનાલ્ડ ટ્રમ્પની વર્ષ 2024 માટે પર્સન ઓફ ધ યર તરીકે પસંદગી કરવામાં આવી છે ટાઈમ મેગઝીન દ્વારા. પ્રશ્ન નંબર 14. કેટલા ભારતીયોએ 67મો ગ્રેમી એવોર્ડ્સ 2025 જીત્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી 1, જે હતા ચંદ્રિકા ટંડન. તો ચંદ્રિકા ટંડનને તેમના આલ્બમ ત્રિવેણી માટે સૌ પ્રથમ ગ્રેમી એવોર્ડ મળ્યો હતો 2025માં. પ્રશ્ન નંબર 15. 73મી મિસ યુનિવર્સ 2024ની વિજેતા કોણ બની છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી વિક્ટોરિયા કજોર થ્રિલિંગ. તો વિક્ટોરિયાએ 2024માં મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે. તો બસ મિત્રો આજનો આ વિડીયો આટલા સુધી જ હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ આ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો.